સ્ટારે સ્ટેમ સેલ્સ ટ્રીટમેન્ટથી લીવર અને ઘૂંટણના દર્દીઓને સાજા કર્યા. ગુજરાત સ્થિત સેલ સ્ટાર સેન્ટર સ્ટેમ સેલ એન્ડ રીજનરેટિવ મેડિસિનના ફિલ્ડમાં ક્રાંતિકારી અને નેક્સ્ટ જનરેશન વેલ સેલ તથા રિજુવેનેશન થેરાપી લીવર, લિચરના, ડાયાબિટીસ અને કિડનીની ક્રિટિકલ કન્ડિશન ધરાવતા દર્દીઓની સારવાર કરી સ્વસ્થ કરી દીધા છે. આ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની નોબત આવી ગઈ હતી, પરંતુ ડોક્ટર દિવ્યાંગ પટેલની સ્પેશિયલ સ્ટેમ સેલ એન્ડ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટથી તેઓ પહેલેની જેમ જ સ્વસ્થ થઈ ગયા છે. એટલું જ નહીં, તેમને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ આવશ્યકતા રહી નહોતી. ટ્રીટમેન્ટમાં જેટલા પ્રમાણમાં આ સેલ શરીરમાં ઇન્જેક્ટ થાય એના જ માત્રામાં અમુક સેલ્સ જ ડેમેજ થયેલા બોડી ઓર્ગનમાં જતા હોય છે. પરંતુ આ અંગે ડોક્ટર દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે અમે જે સ્પેશિયલ ટ્રીટમેન્ટથી દર્દીની સારવાર કરીએ છીએ તેનાથી ઇન્જેક્ટ કરેલા મોટાભાગના સેલ્સ દર્દીના ડેમેજ થયેલા ઓર્ગન સુધી પહોંચીને બેસ્ટ રિઝલ્ટ આપે છે. આગામી સમયમાં અમે 100% સુધીના પરિણામોને પહોંચી જવાય તેવી પદ્ધતિ પર રિસર્ચ કરી રહ્યા છીએ. અમે જે ટેકનોલોજીનો પ્રોટોકોલનો ઉપયોગ કરીએ છીએ એ દુનિયાના સૌ પ્રથમવાર કોઈ મેડિકલ એક્સપર્ટ ઉપયોગ કરી રહ્યા છે. સાયન્ટિફિક ટ્રીટમેન્ટ બધાથી અલગ છે. જર્નલમાં 19 કેસ સ્ટડી પેપર્સ રજૂ કરેલા છે. ટ્રીટમેન્ટની તો કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે વાળથી નખ સુધીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે સ્ટેમ સેલ થેરાપી એને આપી શકીએ. એ અમુક એના ક્રાઇટેરિયા હોય છે, એને આખું કેસ રિવ્યૂ કર્યા પછી નક્કી થાય કે આમાં કેટલું રિઝલ્ટ મળી શકે એવું છે, આમાં કેટલા સેલ્સ આપવા પડે એવું છે. સો જેમ મેં કીધું એમ કે કસ્ટમાઇઝ અને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ છે. જેમ કે ઘણીવાર બે પેશન્ટ મારી પાસે બંને પેશન્ટના ડાયાબિટીસ છે તો જરૂરી નથી કે બંનેને સરખી ટ્રીટમેન્ટ આપશે. એમના દરેકનો ઇન્ડિવિજ્યુઅલ કેસ રિવ્યૂ થાય, એમનું બોડી વેટ કેટલું છે, એમનું એજ કેટલી છે, એમને કેટલું એડવાન્સ સ્ટેજમાં પ્રોબ્લેમ થયો છે, આ બધું જોયા પછી રિવ્યૂ થયા પછી એનો આખો પ્રોટોકોલ રેડી થતો હોય છે. ઓન એન એવરેજ આખા વર્લ્ડની અંદર લગભગ 5 થી 7 જગ્યા એવી છે કે જ્યાં ટ્રીટમેન્ટ થતી હોય છે. અને જો આપણે કમ્પેર કરવા જઈએ તો આપણો કોસ્ટ તો કશું જ નથી એમની સામે, પણ તો બી ઓન એન એવરેજ આપણું લગભગ 3.5 થી 4 લાખની વચ્ચે કોસ્ટ થતી. ના, આ આપણું એક જ અત્યારે તો ઇન્ડિયામાં એક જ સેન્ટર છે આપણું. લગભગ આ છેલ્લા 8 મહિનાની અંદર આપણે 100થી વધારે પેશન્ટ અહીંયા ટ્રીટ કર્યા છે. મેડિક્લેમની અંદર અમુક કંપની એને પાસ કરે છે, અમુક કંપની હજુ સુધી એને પાસ નથી કરતા, પણ હવે ધીરે ધીરે અમે વી આર ટ્રાઈંગ કે બધા એના કવર કરી લઈએ. એ દરેકનું શરીર કેવી રીતના રિસ્પોન્સ કરે છે એના ઉપર આધાર હોય છે. સાયન્સ એવું કહે છે કે 8 થી 11 મહિના થતા હોય છે કોઈ પણ ટિશ્યુને રિજનરેટ થતા. પણ મારો એક્સપિરિયન્સ લગભગ હવે મારા 14 થી 15 વર્ષ થયા આ ફિલ્ડમાં, લગભગ 3 થી 4 મહિનામાં તમને ડિફરન્સ દેખાવો ચાલુ થતો હોય. ઓપરેશન નથી, પ્રોસિજર છે, પણ કોઈ પણ ઉંમરમાં કરી શકાય. કોઈ પણ ઉંમરમાં. મેં સૌથી વધારે ઉંમરના લગભગ 88 યર્સ ઓલ્ડ લેડી હતા, એમને મેં ટ્રીટ કર્યા. થેરાપી અંગે વિશેષમાં દિવ્યાંગ પટેલે જણાવ્યું કે આને બોડીનો માસ્ટર સેલ કહેવામાં આવે છે. જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે તેના વિકાસ માટે જે સેલ એક્ટિવ હોય તે માસ્ટર સેલ છે. જ્યારે પણ સ્ટેમ સેલની જરૂર હોય ત્યારે આ માસ્ટર સેલ એક્ટિવ થઈને શરીરની જરૂરિયાત મુજબ વર્તન કરે છે. હું છેલ્લા 15 વર્ષના અનુભવનો ઉપયોગ કરી સ્ટેમ સેલ થેરાપી સાથે દર્દીના રોગ અને ઉંમર સહિતના પાસાને સમજીને પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ શેડ્યુલ કર્યું છે. દિવ્યાંગ પટેલે વધુમાં જણાવ્યું કે એડવાન્સ પ્રોટોકોલની સ્ટેમ સેલ્સ થેરાપીથી કોઈ આડઅસર નથી. આનાથી શરીરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ઉપરાંત તેનાથી બીજા ઘણા ફાયદા થાય છે. અહીંયા 2 દર્દીઓ કે જેઓમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે 51 વર્ષીય દર્દીને લીવરનો સોરાયસિસ થયો, તેમાં પ્રકારની સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ આપ્યા બાદ 1 માસ બાદ સુધારો જોવા મળ્યો હતો અને તેઓ 3 સિટિંગ બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટના ભયમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે બીજા કેસમાં 50 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં ઢીંચણના ઘસારાનો ઉપયોગ પ્રશ્ન ઊભો થાય છે. તેમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી જરૂર પડતી હોય છે. ત્યારે
કરીને તેના ઘૂંટણનું સદંતર ઘસાઈ ગયા હતા, ની રિપ્લેસમેન્ટની ફરજ હતી. તેવા સમયે આ સ્પેશિયલ કસ્ટમાઇઝ સ્ટેમ સેલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવતા તેમનામાં પણ ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂરિયાત નથી જણાઈ. આમ સ્પેશિયલ સ્ટેમ સેલ થેરાપી એ સૌના માટે ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળ એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.